ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. જય શિવ પાર્વતી. શ્રી શિવ મહાપુરાણ અધ્યાય 5. પ્રેત યોનિમાંથી બિંદુકની સદ્ગતિની કથા. સૌનક ઉવાચ. સુત સુત મહાભાગ ધન્યત્વં શિવ સંકત્તિઃ શ્રાવ્યેતેયં કથાસ્માકં મદભૂતા ભક્તિવર્ધની. સૌનકજી બોલ્યા, હે મહાબુદ્ધિમાન સુતજી, તમને ધન્ય છે. તમે અમને ભક્તિ વધારનારી આ અદ્ભુત કથા સંભળાવી ત્યારે અમે એ વાત જાણવાની જિજ્ઞાસા થઈ છે કે કુકર્મી સ્ત્રીની સદ્ગતિ થઈ પછી તેનું શું થયું અને તેના પતિની કેવી ગતિ થઈ તે કથા કહો. સુતજી કહે છે, હે પ્રિય મુનિ, સદ્ગતિ આપનારી શિવપુરાણની કથાની આગળની વાત હવે તમને કહું છું, તે તમે સાંભળો. સનાતન ધર્મમાં અવિચલ અવિનાશી કરતી અને અક્ષય સુખને પામેલી ચિંચુલા એકવાર ઉમાદેવી પાસે જઈ હાથ જોડી પ્રણામ કરી સ્તુતિ કરવા લાગી. ચિંચુલા બોલી, હે ગિરિની નંદની, હે સ્કંદ માતા ઉમા, મનુષ્યો હંમેશા તમારી સેવા કરે છે, કારણ કે સમસ્ત સુખોને આપવાવાળા તમે છો. હે શંભુ પ્રિય, આપ બ્રહ્મરૂપિણી છો. વિષ્ણુ અને સમસ્ત દેવતાઓ આપની સેવા કરે છે. આપ જ સગુણા અને નિર્ગુણા છો. આપ જ સૂક્ષ્મ સચ્ચિદાનંદ સ્વરૂપિણી આદ્ય શક્તિ છો. આપ જ સંસાર સૃષ્ટિનું પાલન કરનારા અને સંહાર કરનારા છો. ત્રણેય ભુવનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રતિષ્ઠા કરનારા છો. તમે પરાશક્તિ છો. સુતજી બોલ્યા. સતગતિ પામેલી ચિંચુલાએ એ પ્રમાણે મહેશ્વરી સ્તુતિ કરવા લાગી. તેના નેત્ર પ્રેમાશ્રુથી ઉભરાયા. ત્યારે કરુણાસભર શંકર પ્રિયા ભક્તવત્સલા પાર્વતી દેવીએ ચિંચુલાને ઘણા પ્રેમથી આ પ્રમાણે કહ્યું. દેવી પાર્વતી કહે છે, હે સખી ચિંચુલા, હે સુંદરી, હું તારી સ્તુતિથી અત્યંત પ્રસન્ન થઈ છું. હે સખી, તારી ઈચ્છા શું છે તે મને કહે. તને ન આપવા જેવું કંઈ જ નથી, માટે ઈચ્છા કરીને તું માંગ. સુતજી બોલ્યા. આ પ્રમાણે દેવી પાર્વતીએ જ્યારે ચિંચુલાને કહ્યું ત્યારે ચિંચુલા હાથ જોડી મસ્તક નમાવી ઘણી પ્રીતિ રાખી પૂછવા લાગી. ચિંચુલા બોલી, હે નિત્યાય, હે ગિરિની કુમારી, હું જાણતી નથી કે મારા પતિ બિંદુકની કેવી ગતિ થઈ છે. અત્યારે તે ક્યાં હશે? હે કલ્યાણ કરવાવાળી દિનવત્સલા, મને મારા પતિદેવ સાથે મેળાપ થાય એવું હું ઈચ્છું છું. હે મહેશ્વરી, મારા પતિ શુદ્ર જાતિની વૈશ્યા નારીમાં આસક્ત થઈ પાપમાં ડૂબી ગયા હતા. એ મૃત્યુ પામ્યા ત્યારે હું જીવતી હતી. તે કઈ ગતિને પામ્યા છે તે હું જાણતી નથી. મહેશ્વરી બોલ્યા, હે પુત્રી, બિંદુક નામે તારો પતિ અત્યંત પાપી હતો. તે મહામૂઢ પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરનારો કુકર્મી હતો. તે મૃત્યુ પછી નરકમાં ગયો હતો. ઘણા વર્ષો સુધી ત્યાં દુઃખો ભોગવીને તે પાપાત્મા અંતે વિંધ્યાચળ પર્વત પર પિશાચ યોનિને પામ્યો છે. હાલ તે પ્રેત અવસ્થામાં ત્યાં રહી માત્ર વાયુનું ભક્ષણ કરી તેની અવસ્થા સહન કરી રહ્યો છે. સુતજી બોલ્યા. એ પ્રમાણે ગિરિજાનું વચન સાંભળી ઉત્તમ સદ્ગતિને પામેલી ચિંચુલા તે સમયે પતિની અવસ્થાનું વર્ણન સાંભળીને અસ્વસ્થ થઈ ગઈ. પછી મનને સ્થિર કરી વ્યથિત મનવાળી તે નારીએ મહેશ્વરીને પ્રણામ કરી ફરી પૂછ્યું. ચિંચુલા બોલી, હે મહેશ્વરી, હે મહાદેવી, મારા પર કૃપા કરો. દુષ્કર્મો કરેલા છે એવા મારા પાપાત્મા પતિનો ઉદ્ધાર કરો. મારો પતિ ક્યાં ઉપાય થકી સદ્ગતિને પામે તે મને કહો. આપને હું વારંવાર પ્રણામ કરું છું. સુતજી બોલ્યા. આવું વચન સાંભળીને ભક્તવત્સલા પાર્વતીએ પ્રસન્ન ચિત્તે પોતાની સખી ચિંચુલાને પોતાની પાસે બેસાડી પછી વારંવાર પ્રાર્થના કરતી ચિંચુલા પર પ્રીતિ કરીને ભક્ત પર પ્રેમ રાખનારા તે શિવપ્રિયા કૃપાયુક્ત થઈ ચિંચુલાને આ પ્રમાણે કહેવા લાગ્યા. તારો પતિ જો પરમ કલ્યાણ કરવાવાળી પવિત્ર શિવપુરાણની કથા સાંભળે તો તેને દુર્ગતિમાંથી મુક્તિ મળે, સદ્ગતિને પામે. ત્યારે મહેશ્વરીનું અમૃત વચન સાંભળીને ચિંચુલાએ આદરપૂર્વક હાથ જોડી મસ્તક નમાવી દેવીને પ્રણામ કર્યા. સર્વ પાપોથી શુદ્ધ થઈ પોતાના પતિને સદ્ગતિ મળે તે હેતુથી શિવપુરાણની કથા સંભળાવવા માટે યોગ્ય વ્યવસ્થા થાય તેવું કરવાની વારંવાર વિનંતી કરવા લાગી.
બ્રાહ્મણ પત્નીએ દેવીને વારંવાર પ્રાર્થના કરી ત્યારે શિવપ્રિયાને તે નારી પર દયાનો ભાવ થયો. તે ભક્તવત્સલા મહેશ્વરી ગિરિજા કુમારીએ ભગવાન શિવજીનું ઉત્તમ ગાન કરતા ગંધર્વરાજ તંબુરુને તત્કાલ ત્યાં બોલાવ્યા અને તેમને પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા, હે ગંધર્વરાજ તંબુરુ, તમારી ભગવાન શિવજીમાં ઘણી પ્રીતિ છે. તમે મારા મનની વાત જાણી લઈને મારા અભિષ્ટ કાર્યોને સિદ્ધ કરવાવાળા છો. એટલા માટે હું તમને એક વાત જણાવું છું. હે ગંધર્વરાજ, તમારું કલ્યાણ હો. તમે શીઘ્ર મારી પ્રિયા સખી સાથે તુરંત જ વિંધ્યાચલ પર્વત પર જાઓ. ત્યાં એક મહાઘોર અને વિકરાળ પિશાચ રહે છે. હું તમને શરૂથી જ તેનું વર્ણન કહું છું. તે વૃત્તાંત પ્રસન્નતાપૂર્વક સાંભળો. એમ કહીને પાર્વતીજીએ ચિંચુલના પતિ એવા બ્રાહ્મણ બિંદુકનું સંપૂર્ણ વૃત્તાંત તંબુરુને કહી સંભળાવ્યું. એ દુરાચારી પાપી બિંદુક કઈ રીતે પિશાચ યોનિને પામ્યો તે પણ કહ્યું. તે પિશાચ પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યો છે. તેને તમે વશમાં કરી તેની આગળ પ્રયત્નપૂર્વક શિવપુરાણની તે દિવ્ય કથાનું પ્રવચન કરો. પરમ પુણ્યમયી તથા સમસ્ત પાપોનો નાશ કરી ઉદ્ધાર કરવાવાળા તે પવિત્ર શિવપુરાણની કથા સાંભળવી તે મહાપુણ્યશાળીનું કર્મ છે. તેના શ્રવણ થકી સિદ્ધ પિશાચનું હૃદય પાપમુક્ત થઈ શુદ્ધ થશે અને તે પ્રેત યોનિમાંથી મુક્ત થઈને સદગતિને પામશે. તે બિંદુક નામનો પિશાચ જ્યારે પાપમાંથી મુક્ત થાય ત્યારે મારી આજ્ઞા છે કે તેને વિમાન પર બેસાડી ભગવાન શિવજી સમીપ લઈ આવો. સુતજી કહે છે, હે સૌનક, મહેશ્વરી ઉમાએ આવા આજ્ઞા કરી ત્યારે ગંધર્વરાજ તંબુરુનું મનમાં ઘણો હર્ષ પામ્યો. તે પોતાને નસીબદાર માનવા લાગ્યો. ત્યાર પછી નારદજીનો મિત્ર તે તંબુરુ ચિંચુલા સ્ત્રી સાથે જ્યાં એ પિશાચ રહેતો હતો ત્યાં વિમાન લઈ પહોંચી ગયો. વિંધ્યાચળ પર્વત પર પિશાચ નજરે પડ્યો. તે પિશાચ ભયંકર મુખાકૃતિવાળો હતો અને તેનું શરીર ડરામણું હતું. ક્યારેક વિકરાળતો રાડ નાખતો હતો તો ક્યારેક ભયંકર હાસ્ય કરતો હતો. એવો પિશાચ વિશાળ કદનો હતો. શિવની ઉત્તમ ગતિના ગાન કરનાર મહાબલી તંબુરુએ તે ભયંકર પિશાચને દોરડા વડે બાંધી લીધો. પછી તે તંબુરુએ શિવપુરાણની કથાનું આયોજન કરી મહોત્સવની તૈયારી કરી. સભા મંડપ તૈયાર કરાવ્યો. ગંધર્વરાજ તંબુરુ વિંધ્યાચળ પર્વત ઉપર શિવપુરાણની કથા વાંચવાના છે એવા સમાચાર વાયુવેગે પ્રબળ લોક પર ફેલાઈ ગયા હતા. તેથી શિવપુરાણની કથા સાંભળવા માટે દેવો, ઋષિઓ અને મોટો જનસમુદાય વિંધ્યાચળ પર ઉમટ્યો. ત્યાં આદરથી શિવપુરાણની કથાનું પારાયણ થયું. કથા સાંભળવા માટે સુજ્ઞકારી પરમ અદ્ભુત સમાજ એકઠો થયો હતો. કથા મંડપની વચ્ચે પાસથી બંધાયેલા પિશાચને કથા સાંભળવા માટે લાવવામાં આવ્યો. ત્યાં તેને આસન આપી બેસાડવામાં આવ્યો. ગંધર્વરાજ તંબુરુ ત્યાર પછી હાથમાં વીણા લઈને રાગ રાગિણીઓ ગાતા ગાતા ગૌરીપતિ શિવજીની કથાનો પ્રારંભ કર્યો. પ્રથમ શિવપુરાણનું મહાત્મ્ય સંભળાવ્યું. ત્યાર પછી પહેલી અર્થાત વિદ્યેશ્વર સંહિતાથી લઈને 7મી વાયુસંહિતા સુધીની કથાનું સ્પષ્ટ વર્ણન સંભળાવ્યું. 7 સંહિતાઓના અધ્યાયો સહિત મહાત્મ્યનો પાઠ પૂરો કર્યો. તે શિવપુરાણની સંપૂર્ણ કથા સાંભળી બધા જ શ્રોતાઓ કૃતાર્થ થયા. તે બિચારાએ પણ મહાપવિત્ર શિવપુરાણની કથા ગંધર્વરાજ તંબુરુની વાણીથી સાંભળી. તેથી તેના પાપોનો નાશ થયો. તે પિશાચ યોનિમાંથી મુક્ત થયો. ત્યાર પછી તે શીઘ્ર દિવ્ય સ્વરૂપે ને પામ્યો અને અંગક્રાંતિ ગૌરવર્ણની થઈ ગઈ. તેણે શરીર પર શ્વેત વસ્ત્રો તથા તમામ પ્રકારના આભૂષણો ધારણ કર્યા. એટલે તેનું દેહલાલિત્ય અત્યંત શોભાયમાન થઈ ખીલી ઉઠ્યું. તે નેત્રધારી ચંદ્રશેખર સ્વરૂપ થઈ ગયો. તે બિંદુક પછી પોતાની પત્ની સાથે પાર્વતી પતિનું ગુણગાન કરવા લાગ્યો. પત્ની સાથે બંદૂકને શિવચરિત્ર ગાતો જોઈને દેવો અને ઋષિઓ મુનિઓ ઘણા વિસ્મય પામ્યા. તેઓ બધા મહાદેવનું ઉત્તમ ચરિત્ર સાંભળીને કૃતાર્થ થયા અને પ્રેમથી શંકરનો યશ ગાતા પોતાને સ્થાને ગયા. દિવ્ય રૂપધારી બિંદુક પોતાની પત્ની સાથે વિમાનમાં બેઠા અને ગંધર્વરાજ તંબુરુ તેમને સાથે લઈ ગયા. ત્યારે મહેશ્વરના ગુણ ગાતો ગાતો શિવજીના ધામમાં ગયો.
શિવધામમાં મહેશ્વર અને પાર્વતીએ બિંદુકનો સત્કાર કર્યો. શિવજીએ તેને પોતાનો પ્રિય ગણ કર્યો તથા ચિંચુલા પાર્વતીની સખી થઈ. અતિશય પ્રકાશમય અને આનંદમય તે લોકમાં નિવાસ પામી પતિ પત્ની બંને જણા અલૌકિક સુખને પામ્યા. સુતજી કહે છે, હે પ્રિય મુનિ સૌનક, આ પ્રમાણે પાપનો નાશ કરનાર અને સદગતિ આપનાર શિવપુરાણનો આ મહિમા મેં તમને કહ્યું. શિવ પાર્વતીના આ પરમ સત્યનું જ્ઞાન આપનાર અને આનંદ આપનાર શિવપુરાણનો મહિમા નિર્મળ અને ભક્તિભાવ વધારનારો છે. જે માણસ ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને એકાગ્ર ચિત્તે તેનું કીર્તન કરે છે તે શિવલોકને પામી અચલ સુખને પામે છે. ય ઇદં શૃણુયાદ ભક્ત્યા કીર્તયેદ વા સમાહિતઃ સ ભુક્ત્વા વિપુલાન્મોગાનંતે મુક્તિમવાપ્નુયાત. જય શિવ પાર્વતી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર 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 મહાદેવ હર. જય શિવ પાર્વતી. ધન્યવાદ.